રાજકોટની એક ગોઝારી ઘટના જેણે ફરી એકવાર એ સવાલો ઉઠાવી દીધા કે સરકારી કર્મચારીઓ અધિકારીઓ પોતાનું કામ નિષ્પક્ષતાથી કરે છે કે નથી કરતા, યોગ્ય રીતે કરે છે કે નથી કરતા। કારણ કે એ ટીઆરપી મોલ કે જેમાં 28 જિંદગીઓ ભૂંજાઈ ગઈ, એ જિંદગીઓના જે પરિવારજનો છે તે સવાલ પૂછી રહ્યા છે સરકારી અધિકારીઓને, સરકારી બાબુઓને કે અમારા સ્વજનનો આખરે શું વાંક હતો। આ જે માનવ બેદરકારી હતી તેના કારણે અમારા સ્વજનના જે જીવ ગયા છે તેના માટે જવાબદાર કોણ અને જવાબદાર કોણ તે સવાલ સંદેશ ન્યૂઝ પણ પૂછી રહ્યો છે। કારણ કે 28 જિંદગીઓ ભૂંજાઈ ગઈ અને હજી પણ માનવ અંગો જે છે તે જગ્યાએથી હજુ પણ મળી રહ્યા છે। કારણ કે એનડીઆરએફ અને બીએસએફના જવાનો જે છે તે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે ગઈકાલ રાત્રે આખી રાત ત્યાં રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું અને ત્યારબાદ આજે સવારથી પણ જ્યારે રેસ્ક્યુ ઓપરેશન ત્યાં હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાંથી લોકોની જે બંગડીઓ છે, ઘડિયાળો છે, કપડાં છે, મોબાઈલના કવર છે, એ બધું તો મળી જ રહ્યું છે, પરંતુ સાથે સાથે ત્યાંથી માનવ અંગો પણ મળી રહ્યા છે અને શક્યતાઓ પૂરેપૂરી એવી છે કે વધુ એક મૃતદેહ ગઈકાલે જે અગ્નિકાંડ થયો ત્યારબાદ જે એનડીઆરએફની ટીમ જે છે તે અત્યારે અહીંયા આવી પહોંચી છે અને એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે ઝીણવટભરી તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। એક તરફ જે છે તે કાટમાળ હટાવી લેવામાં આવ્યો છે અને કાટમાળ હટાવ્યા બાદ અત્યારે ઝીણવટભરી તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે અને ઝીણવટભરી તપાસની અંદર જે માનવ અંગો જે છે તે મળી આવ્યા છે, ઘડિયાળ જે છે તે મળી આવી છે, કોઈના ડોક્યુમેન્ટ જે છે તે મળી આવ્યા છે, હાથમાં પહેરવાના કડા અને બંગડીઓ પણ મળી આવી છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયાથી ફોટાઓ પણ જે છે તે મળી આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ફાયરની ટીમ જે છે, એનડીઆરએફની ટીમ જે છે તેમના દ્વારા અત્યારે ઝીણવટભરી તપાસ જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે અને તમામ જે વસ્તુઓ જે છે અત્યારે અહીંયાથી મળી આવી છે તેમને એફએસએલની અંદર મોકલવામાં આવશે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે હજુ પણ ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ જે છે તે કાટમાળની અંદરથી વસ્તુઓ જે છે તે અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે અને તમામ પુરાવો પણ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને એફએસએલની અંદર તેમને અત્યારે મોકલવામાં આવશે। એક પ્રકારે જે માનવ અંગો મળ્યા છે તેને અત્યારે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવશે, ડીએનએ તેમના લેવામાં આવશે, પરંતુ અહીંયા બીજી પણ ઘણી વસ્તુઓ જે છે તે મળી આવી છે। કોઈના આઈ કાર્ડ મળી આવ્યા છે, કોઈના હાથમાં પહેરવાની ઘડિયાળ મળી આવી છે, તો કોઈના હાથમાં પહેરવાના કળાઓ જે છે તે પણ મળી આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે એનડીઆરએફ અને ફાયરની ટીમ દ્વારા જે છે તે અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને ઝીણવટભરી તપાસ જે છે તે અત્યારે ચાલુ કરવામાં આવી છે। એફએસએલની અંદર પણ આ તમામ વસ્તુઓ જે છે તે મોકલવામાં આવશે। હાલ અત્યારે અહીંયાથી જે કાટમાળ હટાવ્યા બાદ માનવ અંગો જે છે તે મળી આવ્યા છે અને તેમને લઈને હવે તપાસ પણ કરવામાં આવશે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ। તમામની વચ્ચે હવે સમાચાર મળી રહ્યા છે કે અત્યાર સુધી મિસિંગ નંબર્સ જે છે તે 31 હતો, પરંતુ તેમાં 3નો વધારો થયો છે। વધુ 3 નામ મળી આવ્યા કે જે હજુ પણ લાપતા છે આખી ઘટનામાં, જેમાં 28 લોકો ભૂંજાઈ ગયા છે અને વધુ કેટલાક નામો જે લાપતા હોવાની માહિતી સામે આવી રહી છે। તેમાં આ ઘટના જે છે તેમાં 3 નામો સામે આવ્યા, જેમાં 3 નામોમાં એક નામ સ્મિત મનીષભાઈ વાળા છે જે ઉપલેટાના વતની હતા, તે પણ લાપતા છે। આ ઉપરાંત રાજકોટના હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર છે તે પણ લાપતા છે અને રાજકોટના વધુ એક તીશા અશોકભાઈ મોડાસિયા લાપતા છે। આ આંકડો પહેલા 31નો હતો, પરંતુ હવે આંકડો વધીને 34 થયો છે, કારણ કે વધુ 3 નામ સામે આવે છે જે હજુ પણ લાપતા છે અને શક્યતાઓ એવી છે કે હજુ પણ કેટલાક નામો વધુ સામે આવી શકે છે। જે પ્રમાણે કાલે શક્યતાઓ બતાવવામાં આવી રહી હતી કે મોતનો આંકડો સતત વધી શકે છે, કારણ કે ઈજાગ્રસ્તો હજુ પણ અનેક છે। જે હત્યાકાંડ થઈ એના કારણે ઘણા બધા પરિવારો એવા છે કે જેમના માળા વિખેરાઈ ગયા છે। એમના શબ્દોમાં પીડા ઝળકે છે, એમના શબ્દોમાં આક્રોશ છે, કારણ કે ખબર નથી કે એમના પરિવારો ક્યાં છે। આટલો સમય વીતી ગયો અને હજુ એમને રાહ જોવી પડશે એવું કહેવામાં આવી રહ્યું છે। ત્યારે ધોબી પરિવારના ઉપલેટા અને વેરાવળના 5 લોકો કે હજુ મિસિંગ છે, એમાંથી 2 દીકરીઓ, એમના પિતા આપણી સાથે ઉપસ્થિત છે અને એક યુગલ કે જેમના 2 મહિના પહેલા જ હજુ લગ્ન થયા હતા। એમની પાસેથી આપણે જાણીશું, એમની સાથે વાત કરીશું। કાકા, શું નામ તમારું? દિલીપ બાબુલાલ મોડાસિયા, ઉપલેટા મારું ગામ છે અને હું ધોબી સમાજમાંથી આવું છું। અમારા ધોબી સમાજના 5 પરિવારના લોકો અત્યારે મળતા નથી, ગુમ થઈ ગયા છે। અમને ઘરેથી કહીને ગયા હતા કે અમે પપ્પા, કાકા અમે ગેમ ઝોનમાં જઈએ છીએ। અગાઉથી બુકિંગ કરાવ્યું હતું અને ગેમ ઝોનની અંદર રમવા ગયા હતા। 4 વાગે રમવા ગયા હતા અને 6 વાગે આવી જવાના હતા એવું કીધા। 6 વાગે આવા સમાચાર મળે છે કે ગેમ ઝોનની અંદર આગ લાગી છે
અને અમે એ લોકોને ફોન કરીએ છીએ. અમારા પરિવારના પાંચેય પાસે ફોન હતા, એ પાંચેયને ફોન કરીએ. હું એમના પિતાશ્રી મારી બાજુમાં છે, એ પણ ફોન કરે છે. એમના મમ્મી હતા, એ પણ ફોન કરે. એના કાકા છે સાથે, એ બધા ફોન કરતા હતા. ફોન લાગતો જ નહોતો કોઈને પણ. અમે ઝડપથી બધા ત્યાં ગયા તો એટલી બધી આગ છે એ ભટકી ગઈ હતી. અમે પણ ઘાંઘા થઈ ગયા હતા. એક વખત તો મેં ખુદને અંદર જવાનો પ્રયત્ન કર્યો, પણ મને મારા પરિવારે રોક્યો. અને હજી 5 લોકોના કાલ રાતની વાત છે. પછી અમને કીધું કે સરકારી દવાખાના અમે રેડિયા ઢોરની જેમ હોય ને એવી તમે આખી રાત અહીંયા કાઢી છે. અને અમને અહીંથી એવું કીધું છે કે તમને સવારમાં અમે આ બધાના રિપોર્ટ મળી જશે. રાત્રે લગભગ 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીના પરિવારના બધા લોકોના, કોઈના ભાઈના, કોઈના પપ્પાના, મમ્મીના બધાના બ્લડ લીધા હતા. અને અમને કીધું સવારે 8 વાગે રિપોર્ટ મળી જશે. સવારે 8 વાગે અમે આખી રાત જઈ ગયા અહીંયા. 8 વાગે રિપોર્ટનું કીધું, 8 વાગ્યા, 9 વાગ્યા, 10 વાગ્યા, છેલ્લે અમને 11 વાગ્યાનું કહે છે. 11 વાગ્યા સુધી. અત્યારે અમને એમ કહે 4 વાગે. આખો પરિવાર આજે એમ કહી શકાય, આખો પરિવાર અમારો અહીંયા રાત્રે જઈમાં નથી, બપોરે જઈમાં નથી. આખો પરિવાર અહીંયા હેરાન થાય છે. હજી પણ અહીંના જે કાંઈ વ્યવસ્થાપકો છે દવાખાનાના અમને કંઈ વ્યવસ્થિત જવાબ આપતા નથી. આપ વિચારી શકો છો કે કોઈના પરિવારમાંથી એકનું કાંઈ મૃત્યુ થાય કે એકનું કાંઈ કોઈ ગુમ થઈ જાય તો કેવી પરિસ્થિતિ હોય છે. આજ અમારા ધોબી સમાજના 5 તારલાઓ, 5 દીકરીઓ કે 2 દીકરા તો એવા છે કે જેના મૂછના દોરા છૂટ્યા નથી. એક મારી ભત્રીજી હમણાં 2 મહિના પહેલા લગ્ન થયા છે. એ અહીંયા ફરવા આવ્યા હતા. મારા બંનેવી અહીંયા ફરવા, બંને માણસ ગેમ ઝોનમાં જાય છે અને પછી પત્તો મળતો નથી. હજી સુધી અમને એમ કહે છે કે 5 વાગે આપીએ, 6 વાગે વ્યવસ્થિત જવાબ મળતો નથી અહીંથી. શું છે શું નહીં. અમે હોસ્પિટલોની અંદર 2 ભાઈઓ આમ જાય, 2 ભાઈઓ આમ જાય છે. બધા હોસ્પિટલો, રાજકોટના મેન હોસ્પિટલો તપાસ કરી, ક્યાંય પર પત્તો લાગતો નથી. અમારા 5 ધોબી સમાજના તારલાઓ જે છે, અમારી 3 ભાઈઓ અને 2 બહેનો છે અમારા, એ 5 ઝડપથી અમને મળી જાય એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ. બીજી અમારી વિનંતી એ છે કે જે પણ આયોજકો હતા, જે પણ એના મેનેજરો છે, જે કાંઈ છે એને પૂરી સજા મળે. કારણ કે નકર આવું થતું જશે. જો એને સજા નહીં મળે તો હજી પણ આવું થશે. કોઈ એનો વહીવટ ન થાય, કોઈ આમાં રાજકારણ ન આવે અને આનો પૂરેપૂરો જે કાંઈ આના નિર્ણાયકો છે, મેનેજર છે, એને પૂરી સજા મળે. હું તો એમ કહું છું કે એમને ફાંસીની સજા મળવી જોઈએ. ત્યારે અમારા 5 તારલાઓ ગયા છે, અમારા સમાજના મળતા નથી. અમે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ છીએ હજી પણ કે અમારા તારલાઓ મળી જાય. પણ આ જે આયોજકોનો મેનેજર છે એમને પૂરેપૂરી સજા મળે તો જ અમારા 5 ને મોક્ષ મળ્યો હશે. એમના દિવ્ય આત્માને શાંતિ તો જ મળશે કે જ્યારે અમારા પરિવારના 5 લોકો જે આજે નથી અમારી સામે, ત્યારે એમને દિવ્ય આત્મા મળશે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે હજી પણ અમને આમાં કાંઈ રસ્તો દેખાતો નથી, તો અમને રસ્તો પણ સરકાર દેખાડે કે અમારા ભાઈઓ બહેનો બધા ક્યાં છે હજી, એવી અમે એક વિનંતી કરીએ છીએ. પોલીસ દ્વારા તમને શું કહેવામાં આવે છે જ્યારે તમે એમની પાસે ગયા તો અમને એમને કીધું કે તમારા રિપોર્ટ ત્યાં આપ્યા છે અને રિપોર્ટ ત્યાંથી આવી જશે એટલે ઝડપથી તમને માહિતી મળશે. કદાચ તમારા અત્યારે દવાખાનામાં હોય અથવા હજી ગુમ પણ હોય, આવી માહિતી અમને મળે છે. સરકાર છે કે મળી જશે સહી સલામત. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, 2 હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે ઈશ્વરને કહીએ કે અમારા તારલાઓ, અમારા 3 દીકરા ને 2 દીકરી ફરી પાછા અમને મળી જાય એવી પ્રાર્થના કરીએ છીએ. અમે આ 2 દીકરીઓના પિતા છે, એમાંની એક દીકરી કે જેમના 2 મહિના પહેલા લગ્ન થયા હતા, એમના જમાઈ પણ હતા. કાકા, શું તમે માંગ કરી રહ્યા છો અત્યારે? મારી મોટી બેબીના મેરેજ હતા ફેબ્રુઆરીમાં 28-29 હતા મેરેજ હતા અને જમાઈ પણ સાથે જ હતા. એ બધા ગેમ ઝોનમાં ગયા હતા, ત્યાંથી એનો પતો નથી. કાલ 5 વાગ્યાનો, 5:30 વાગ્યાનો. અને મારી નાની બેબી એની સાથે હતી. તમારી 2 દીકરીઓને એક જમાઈ? 2 દીકરીને જમાઈ. હા, 3 બેબી પણ હતી, પણ એ તો બચી ગઈ છે. આની બેબી હતી, એ તો બચીને નીકળી ગયા. બેબી પણ સાથે હતા. એ લોકો કે ધક્કો માર્યો એટલે નીકળી ગયા. પગની અંદર ફ્રેક્ચર છે. અત્યારે પણ એ કોઈ બયાન દે કે કોઈ બોલી શકતા નહીં કે અંદરથી એટલે એ હેપતાઈ ગઈ છે. સાથે હતા, પણ એની બેબી બચી ગઈ છે. એ અત્યારે આપણે ક્યાં સિનર્જી છે ને, સિનર્જી હોસ્પિટલમાં છે, સારવાર હેઠળ છે, બરોબર. પણ એ છોકરી કઈ બોલી શકતી નથી કે કેવી રીતે થયું, શું થયું. કે ત્યાં હતા ત્યાંથી ઉપરથી કોઈ એને ધક્કો માર્યો એટલે એ નીચે પડી ગયા, પણ એ પગમાં એને ફ્રેક્ચર આવી ગયેલું છે. એટલે કાકાની છોકરી અમારે છે અત્યારે હોસ્પિટલાઇઝ છે ત્યાં. અચ્છા કાકા, તમારી છેલ્લે કેટલા વાગે વાત થઈ હતી તમારા બાળકો સાથે? મારી બેબી યારે કે જમાઈ સાથે કોઈ યારે વાત જ નથી. 4 વાગે ઘરેથી નીકળ્યા ને ત્યારે અમે બધા વાત કરીને ફોન ઉપર મારા ઘરના યારે વાત કરીને બધા નીકળ્યા હતા.
અને તે પછી અમારે વાત જ નથી થઈ અને આવું સાંભળ્યું તે પછી અમે ફોન કર્યો બધાના સ્વિચ ઓફ આવતા હતા 3 ફોન. અચ્છા, એટલે તમને આશા છે મળી જશે ઠીક છે. એટલે આ પરિવારોની વેદના જે આપણે સાંભળી રહ્યા છે એમની આશા પણ છે, આશા અમર છે, જીવંત છે કે એમના પરિવારજનો, એમના સ્નેહીજનો જે ગુમ થઈ ગયા છે, ભલે ગમે તેમ એમને આમથી તેમ ગોથા મારવા પડી રહ્યા છે કારણ કે એવા જવાબ આપવામાં આવી રહ્યા છે, પરંતુ આશા છે કે એમને સહી સલામત મળી જશે. કેમેરામેન ચેતન પરમાર સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. પણ એ માત્ર આશા જ છે, આશા જ રાખી શકશે પરિવારજનો કે તેમના સ્વજન પરત આવી જાય, કારણ કે હજી કોઈને ખબર નથી કે કેટલા મૃતકો છે, કેટલા ઇજાગ્રસ્ત છે. પરંતુ સંદેશ ન્યૂઝ પાસે અત્યારે જે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે તેમાં 5 DNA મેચ થયા હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. પરિવારજનો પાસેથી પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને જે મૃતકની ઓળખ નહોતી થઈ શકતી તેમના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે થોડા સમયમાં એ DNA સેમ્પલ મેચ થાય ત્યારબાદ જાણી શકાશે કે વ્યક્તિ કોણ હતા. તેવામાં હવે જાણકારી મળી રહી છે 5 DNA સેમ્પલ મેચ થઈ ગયા છે. 15 વર્ષીય રાજભા ચૌહાણ એ વ્યક્તિ, તેમના પણ DNA સેમ્પલ મેચ થયા છે. ઉપરાંત 42 વર્ષીય જે વ્યક્તિ છે તેમના પણ જે DNA સેમ્પલ છે તે મેચ થયા છે. મયુર સરવૈયા પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ. મયુર, બિલકુલ, અગ્નિકાંડ બાદ હવે જે મૃતદેહોને જે સિવિલ હોસ્પિટલ PM રૂમ ખાતે રાખવામાં આવ્યા હતા તેમના DNA જે છે તે ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે 5 જેટલા DNA જે છે તે મેચ થઈ ચૂક્યા છે, જેમાં એક પિતા અને પુત્રના DNA જે છે તે મેચ થયા છે. ગંભીર બાબત કહેવાય. હું આપને નામ પણ જણાવીશ. પ્રદીપસિંહ ચૌહાણ કે તેમના સ્વજનોના DNA મેચ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારે તેમના જ પુત્ર રાજભા પ્રદીપસિંહ ચૌહાણ 15 વર્ષની ઉંમર જે છે તેમના પણ DNA મેચ થયા છે. તેઓ બાળક હતા. વિરેન્દ્રસિંહ જાડેજા 42 વર્ષ ઉંમર છે, ધર્મરાજસિંહ જાડેજા, ગુડ્ડુબા, હિતેન્દ્રસિંહ જાડેજા, ઓમદેવસિંહ ગોહિલ સહિતના લોકો જે છે તેમના DNA મેચ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે તમામના DNA જે છે તે ગઈકાલે જ લઈ લેવામાં આવ્યા હતા અને અત્યારે ગાંધીનગર ખાતે જે મૃતદેહો હતા તેમના પણ DNAના રિપોર્ટ જે છે તે કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ 5 વ્યક્તિઓ જે છે કે તેમના DNA જે છે તે અત્યારે મેચ થઈ ચૂક્યા છે. વિરેન્દ્રસિંહ છે, ઓમદેવસિંહ છે, ગુડ્ડુબા જે છે તેમના, જે રાજભા હિતેન્દ્રસિંહ છે, વિરેન્દ્રસિંહ છે તેમના અત્યારે DNA જે છે તે મેચ થઈ ચૂક્યા છે અને હાલ તમામને જે છે તે પરિવાર જે છે તેમને સિવિલ હોસ્પિટલ બોલાવી લેવામાં આવશે અને મૃતદેહો જે છે તે થોડીક ક્ષણોની અંદર, થોડા સમયની અંદર તેમને સોંપવામાં આવશે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને મને યાદ છે ત્યાં સુધી ગઈકાલે અમારા સંવાદદાતા મયુર સોનીએ આ જ જે મૃતકો જેમના DNA સેમ્પલ મેચ થયા છે તેમના પરિવારજનો સાથે વાત કરી હતી અને તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા કે કદાચ તેમના જે સ્વજન છે, તેમના જે બાળકો છે તે જીવતા બહાર આવે અથવા તો એ હોસ્પિટલમાં જે સારવાર લઈ રહ્યા છે ઇજાગ્રસ્તો તેમાંથી જ કેટલાક એ બાળકો હોય કે તેઓ જીવતા બહાર આવે, પરંતુ એવું થયું નથી. 5 DNA સેમ્પલ મેચ થયા છે અને સંદેશ ન્યૂઝ કાલથી, જ્યારથી આ ઘટના ઘટી ત્યારથી એ સવાલ કરી રહ્યું છે કે જે અધિકારીઓ, પદાધિકારીઓ છે તેમની રહેમ નજર હેઠળ જ આ આખો ગેમ ઝોન છે તેને મંજૂરી અપાઈ હોઈ શકે, જેમાં ફાયર NOC નથી. તેમ છતાં પણ એ ગેમ ઝોન જ્યારે ધમધમી રહ્યું હતું ત્યારે સતત સંદેશ ન્યૂઝ સવાલ પૂછી રહ્યું હતું. હું પણ એ સવાલ પૂછી રહ્યો હતો કે કયા અધિકારીઓ હતા કે જેમની રહેમ નજર હેઠળ આ ગેમ ઝોન ધમધમી રહ્યું હતું ફાયર NOC વગર. અને કે એક ફોટો સામે આવ્યો છે જેમાં જે તે સમયે આ TRP મોલ શરૂ થયો હતો, TRP ગેમ ઝોન શરૂ થયું હતું તે સમયે તત્કાલીન SP પર ત્યાં હાજર હતા, જિલ્લા કલેક્ટર પર ત્યાં હાજર હતા, એ સંચાલકો પર ત્યાં હાજર હતા અને એ જ આ ફોટો હવે સાબિતી આપે છે કે એ જ અધિકારીઓની રહેમ નજર હેઠળ આ ગેમ ઝોન જે છે તે ધમધમી રહ્યું હતું. મારા સહયોગી કૃષ્ણા સતત ત્યાંથી અપડેટ આપી રહ્યા છે, ત્યાં પહોંચ્યા છે રાજકોટ ખાતે અને કૃષ્ણા પાસેથી અંગે વધુ વિગતો મેળવીએ. કૃષ્ણા, એ સવાલ થવો સ્વાભાવિક છે કે કોઈ અધિકારીની સાઇન વગર, લીલા પરવાના વગર આ ગેમ ઝોન ચાલુ ન થઈ શકે અને ફરી એકવાર એ વસ્તુ સાબિત થઈ છે કે એ અધિકારીએ પોતાની જે જવાબદારી છે તેમાંથી ચૂકી ગયા અને તેના કારણે જ આ પ્રકારની ઘટના ઘટી છે. એક ફોટો સામે આવ્યો છે જેમાં તત્કાલીન SP પર ત્યાં હાજર છે, જિલ્લા કલેક્ટર પર ત્યાં હાજર છે. પૈસા, જી હા, માત્ર ને માત્ર પૈસા કમાવાની લાહમાં આ ગેમ ઝોન જે છે તે ચાલુ કરી દેવામાં આવ્યું હતું. ના તો સેફટી બાબતનું કોઈ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ આક્ષેપ એટલા માટે પણ થઈ રહ્યા છે કારણ કે આ જ એ પૂર્વ કર્મચારી છે જેનો એક ભાઈ જે ત્યાં નોકરી કરતો હતો અને તે પણ ત્યાં લાપતા છે. જી હા, એ જ કર્મચારી, પૂર્વ કર્મચારી જે છે તેણે આક્ષેપ કર્યા છે કે પૈસા કમાવાની લાયમાં જ આ આખું ગેમ ઝોન છે તે બનાવી દેવામાં આવ્યું હતું, જેમાં 28 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે, જેનો સવાલ એ પરિવારજનો પણ પૂછી રહ્યા છે કે અમારા સ્વજનો આખરે
વાંક શું હતો કે તમે માત્ર થોડા પૈસા કમાવાની લાયમાં તમે આ ગેમ ઝોન બનાવી દીધું, જેમાં તમે નિયમોનો ઉલાળ્યો કર્યો, અધિકારીઓને તમે લાલચ આપી અને નિયમોનો ઉલાળ્યો કરી ફાયર એનઓસી વગેરે જ આ ગેમ ઝોન જ્યારે ચાલુ કરી દીધું ત્યારે 28 લોકો જે છે તે મોતને ભેટી ગયા. ગેમિંગ ઝોનની અંદર જે ગઈક રાતે મોતનો તાંડવ ખેલાણો હતો, આ મોતનો તાંડવ ખેલાણો તેના એક પૂર્વ કર્મચારી આપણી સાથે છે. આપણે તેમની સાથે વાત કરશું. તમે ત્યાં શું કરતા હતા? ત્યાં હું ટ્રેમ્પોલિન પાર્કમાં જોબ કરતો હતો. હવે પછી તો મેં જોબ છોડી દીધી ત્યાંથી. અને એનું એકદમ કરપ્શન બેકાર છે. ત્યાં પતરાને લોકોનો અમે જાતે ખુદ ફિટ કરેલું છે. કન્સ્ટ્રક્શનનું કોઈ ધ્યાન રાખવામાં આવેલું નથી, પ્લસ ફાયર સેફટીનું બી કોઈ ધ્યાન રાખવામાં આવેલું નથી. બસ એ લોકોને બસ સેટરડે ને સન્ડે ઇન્કમ આવે છે ત્યારે એ લોકો હાજર હશે, બાકી કોઈ હાજર રહેવાના નથી. પ્લસ જે પેટ્રોલના ટેન્કી છે બારે જ રાખવામાં આવે છે, કેમ કે એના બાજુમાં ગો કાર્ટિંગ ચાલે છે એના પેટ્રોલનું યુઝ કરવા માટે, અને કસ્ટમરનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તો પેટ્રોલના ટેન્ક અમુક ટાઈમે ખુલ્લા બી રાખીને જતા રહે છે. અને વેલ્ડિંગનું કામ બી સ્ટાફ લોકો જ કરે છે. ત્યાં કોઈ કન્સ્ટ્રક્શન વાળો માણસ નથી કે જે વેલ્ડિંગનું કામ કરે. એટલે કાલની મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં વેલ્ડિંગના કામથી જ આગ લાગી છે, જાણી જોઈને આગ લગાવી છે. કરપ્શન એનું જ છે. એમાં ખાસ કરીને હું ટોકું તો પ્રકાશભાઈ જાનીએ કરીને જે મેન સેટ છે એ પાકીના છે, તો યુવરાજસિંહ વાળા કરીને, બરોબર, એ મેન ઓનર છે ત્યાંના, બરોબર. આ લોકો બધા ડરાવવાનું કામ કરે છે અને બસ પૈસા પડાવવાનો એક ધંધો ખોલીને બેઠા છે. કોઈની સેફટીનું ધ્યાન રાખવામાં આવેલું છે નહીં. તમારું કોઈ ગુમ થયું છે આમાં? આ મારા કાકાનો છોકરો, શું નામ છે? કલ્પેશ બગડા કરીને. તેનો કોઈ સંપર્ક થઈ શક્યો? કોઈ સંપર્ક નથી થઈ શક્યો. હજી ડેડ બોડી બી નથી આપી. એમ કહે છે કે મિસિંગ છે. તો કેટલા ટાઈમ થયા? અત્યારે 24 કલાક થઈ ગઈ. 24 કલાકમાંથી તો હું સુરતથી અહીંયા આવી ગયો, તો એ લોકો અહીંયાથી એટલું નથી ઇન્ફોર્મેશન આપી શકતા. કોણ ગુમ થયું છે તમારું? મારા મામા છે, જિગ્નેશભાઈ ગઢવી કરીને છે. 33-34 વર્ષની ઉંમર છે એની. અને એ ઘરની અંદર 5 દીકરીઓ અને એના મમ્મી અને એનો 12 વર્ષનો સન છે. હવે એનું આખું ઘર જિગ્નેશભાઈ થકી જ ચાલે છે. અત્યારે એની એક જિગ્નેશભાઈ એ જે તે જગ્યાએ જોબ કરતા હતા, બરાબર. હવે કાલના એ પર્સન મિસિંગ છે. નથી અમને પ્રશાસન ડીએનએ રિપોર્ટ આપતું, નથી જિગ્નેશભાઈનો ફોન 10 વાગે ખુલ્યો, બરાબર, પાછો સ્વિચ ઓફ થઈ ગયો. એટ ધેટ ટાઈમ તો અમને એનું લોકેશન બી શેર નથી કરતા કે ભાઈ ચાલો તમારું પર્સનનું આ લોકેશન, તો અમે ત્યાં જઈને માણસને મળી બી તે કે કઈ હાલતમાં એ છે, કઈ હોસ્પિટલમાં લઈ ગયા છે, ક્યાં લઈ ગયા છે, કે કોઈ પોલીસ પ્રશાસને ઉપાડ્યા છે કે કાંઈ બી હોય તો અમે એનું ડિસિઝન તો લઈ શકીએ. હિતેશ રાઠોડ, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને એવું નથી કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ પ્રથમ ઘટના ઘટી છે જેમાં માનવ સર્જિત જે તકેદારી રાખવામાં ન આવી અને ઘટના ઘટી તેમાં મૃત્યુ થયા છે. આ પહેલા પણ અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. અને એ ઘટનામાં જે પોતાના સ્વજનો ગુમાવેલા પરિવારજનો છે તેમની આત્મીયતા આ ઘટનામાં જોડાયેલા મૃતકોના પરિવારજનો છે તેમની સાથે જોડાય છે. તક્ષશિલા ઘટનાકાંડ જે થયો હતો, આ કાંડ જે થયો હતો તેમાં જે સ્વજનો જે પરિવારજનોએ ગુમાવ્યા છે તેમણે પણ આ ઘટનાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. અગ્નિકાંડ થયો, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ત્યારે સુરતમાં પણ 5 વર્ષ પહેલા આ જ રીતનો એક અગ્નિકાંડ થયો છે. આ જે તક્ષશિલા એપાર્ટમેન્ટ છે ત્યાં આગળ 22 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે માતા પિતા છે તેની આંખમાંથી હજી પણ આંસુ છે તે સુકાતા નથી. જે ગોઝારી ઘટના બની હતી, પૂરા સુરત શહેરને હચમચી દેવામાં આવ્યું હતું, ત્યારે આજ પરિવાર છે તે અત્યારે પણ રડી રહ્યો છે. અત્યારે પણ તેમની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે. આ આંસુ છે હજી પણ સુકાતા નથી, કારણ કે 22 બાળકો છે તેમને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નથી સમજાતી કોઈને આંસુની કિંમત શું છે. આ તો એક બેન નથી આવ્યા નકર તમને બતાવી દે તાગડે એના આંખમાં કેટલા આંસુ છે. દર મહિને હું જોઉં છું, શ્રદ્ધાંજલિ આપે છે ને ત્યારે એની આંખમાં આંસુ નથી સુકાતું. ભાઈ હું જોઈ નથી એની આંખમાં આંસુ નથી જોઈ શકતી. અને આજે આ બનાવ બની ગયો, તમે વિચાર કરો. રાત દિવસ ઊંઘ નથી આવી મને. અન્ય બેન છે તેમની સાથે. બેન, કોણ હતા તમારા? હજી પણ તમારા આંસુ સુકાતા નથી? મારો ભાઈ હતો, મારા બધા ભાઈ બહેનમાં નાનો હતો. ખબર નથી પડતી કે આ લોકોને કેમ સમજાતું નથી. જ્યારે એના ઘરમાંથી જશે ને કોક ત્યારે સમજાશે કે કેવી રીતે આંસુ ઉકાય, કેવી રીતે જાય નહીં. બિલકુલ નાના ભૂલકા પણ હતા. અન્ય પરિવારના લોકો છે, જે જાનવી છે તેના મમ્મી છે, તેમની સાથે વાત કરીશું. બેન, હું કઈ નહીં બોલી. આંખોમાં આંસુ છે તમારા? હજી પણ આંસુ સુકાતા નથી. શું અમને ન્યાય મળે? એ લોકો થોડાક દિવસ એના પરિવારથી વિખૂટા પડ્યા તો એને કેવું ઘર સાંભળે? અમને અમારા છોકરા નહીં સાંભળતા. શું કહેશો બેન તમે? બસ એક સાતક પક્ષી સાતક નક્ષત્રની વાટ જોઈને બેસે છે તો ત્યારે એ જલ લે છે. એમ અમે ન્યાયની વાટ જોઈને બેઠા છીએ કે અમારા બાળકો ગયા,
પણ અમને હજી આ 5 વર્ષ છે પણ રાત દિવસ અમને નથી ઓલું થતું. અમારે તો અહીંયા હાલવાનો રસ્તો જ અહીંયા છે, પાછળ જ અમે રહેવી છીએ. હજી પણ આ પરિવાર ન્યાયની માંગ કરી રહ્યું છે. બેન, શું કહેશો તમે? હજી પણ ન્યાય માટે તમે ન્યાય માંગી રહ્યા છો? ન્યાય માટે અમે લડશું, જ્યાં સુધી લડાશે ત્યાં સુધી લડશું, પણ ન્યાય તો અમારે જોશે અને આવો બનાવ બીજી વાર ના બને ને એના માટે જાગૃત રહેવું જ જોશે બધાને. બિલકુલ, જે રીતના સુરત શહેરમાં જે તક્ષશિલા કાંડ બન્યો હતો તેમાં 22 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. અત્યારે પણ આ જે પરિવાર છે તેના આંસુ સુકાતા નથી. ત્યારે રાજકોટમાં પણ આ જ રીતની ઘટના બની છે. અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું. પરિવાર છે તે હજી પણ ન્યાયની માંગ કરી રહ્યું છે. અને આ તસવીરો બતાવી રહી છે, આ જે માતા પિતા છે તેના આક્રંદ બતાવી રહ્યા છે કે એ કિસ્સો પણ કેટલો ભયાનક હશે. રાજકોટનો કિસ્સો પણ ભયાનક છે, પરંતુ સુરતનો કિસ્સો પણ એવો જ હતો જેમાં 22 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. રાજકોટમાં જે ઘટના ઘટી તેને લઈને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે. મુખ્યમંત્રીએ ગઈકાલે ટ્વીટ કર્યું હતું કે આ પ્રકારની ઘટના ફરીવાર ન થાય તે સુનિશ્ચિત કરવું પડશે અને સખત તપાસના આદેશ પણ ગઈકાલે આપી દીધા હતા. તેવામાં અગ્નિકાંડને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી છે. હિરેન રાવલ પાસેથી વધુ વિગતો મેળવીએ. હિરેન, પહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટ પહોંચ્યા હતા અને રાજકોટ પોતાની વિઝિટ પૂરી કરી જ્યારે પરત નીકળી રહ્યા હતા એ જ સમયે ફરી એકવાર એસઆઈટી એટલે કે આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં 5 સભ્યોની જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી સાથે અલગથી એમણે બેઠક કરી હતી અને એ બેઠકની અંદર પણ ફરીથી નિષ્પક્ષપણે કોઈ પણ કસૂરવારને છોડવામાં ન આવે એ પ્રકારની સૂચના સાથે બેઠકમાં પ્રાઇમરી રિવ્યુ છે મુખ્યમંત્રીએ હીરાસર એરપોર્ટ રાજકોટ ખાતે સવારે બપોર બાદ કર્યો હતો. જી હિરેન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને આ સાથે વોર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે